કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે સમાનતા, ઇક્વાલિટી. આ સુવિચાર ખૂબ જ સરસ રીતે મેં લખ્યો છે, એટલે કે નિલેશ દુધિયા લખ્યો છે. સમાનતા, ઇક્વાલિટી. સૌથી પહેલા હૃદયમાં, ત્યાર પછી મનમાં અને ત્યાર પછી આપણી ક્રિયાઓમાં આપણી સમાનતા જે આપણે વિચારીએ છીએ તે દેખાય છે. મારા વાલા મિત્રો, સમાનતાનો વિષય, ઇક્વાલિટીનો વિષય ખૂબ જ ગંભીર છે, ખૂબ જ ઊંડો છે. પરંતુ જો આપણે તેને આપણા દૈનિક જીવનમાં અમલ કરવાનો પ્રયાસ કરીએ તો તે તેટલો અઘરો પણ નથી. આપણે દરેક વ્યક્તિ પ્રત્યે સમાનતાનો ભાવ લાવવો હોય તો તેની શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવી પડશે. આપણે સામાન્યપણે જોતા હોઈએ છીએ કે જ્યારે કંઈક ઘરકામ કરવાની વાત આવે અને ઘરમાં એક દીકરો અને એક દીકરી હોય તો મા બાપ હંમેશા એવો આગ્રહ રાખતા હોય કે ઘરકામ છોકરી જ કરે, અને જ્યારે બહારનું કંઈક કામ કરવાનું હોય ત્યારે એવો આગ્રહ રખાતો હોય કે આ કામ છોકરો જ કરે. ત્યારે એઝ અ પેરેન્ટ, આપણે એઝ અ મા બાપ, આપણે એવું નથી વિચારતા કે આપણે જે છોકરાને બહારનું કામ બતાવી રહ્યા છે તેના માટે તેની કેપેસિટી છે કે નહીં. તેવી જ રીતે જો આપણે બાળકીને, આપણી છોકરીને આપણે ઘરકામનું કહેતા હોઈએ અને જો તેનો જન્મ જ બહારની દુનિયા માટે થયો હોય તો આપણે તેની સાથે ભેદભાવ કર્યો કહેવાય. માટે જો આપણે આ સમાનતાનો, જે સમાનતા છે તેનો ભાવ જીવિત રાખવો હોય, આપણા જીવનમાં ઉતારવો હોય તો સૌથી પહેલાં આપણે આપણા હૃદયથી જોવું પડશે, હૃદયથી કામ લેવું પડશે. જ્યાં અસમાનતા લાગતી હોય ત્યાં સમાનતા લાવવાનો પ્રયાસ કરવો પડશે. ત્યારબાદ મનથી વિચારવું પડશે કે જે હૃદય કહે છે તે સાચું છે કે નહીં. જ્યારે મન હા પાડતું હોય ત્યાર પછી જ આપણે આપણી ક્રિયાઓ આગળ કરવાની છે, આપણા એક્શન આગળ કરવાના છે, જેથી કરીને આપણે અસમાનતા, ઇનઇક્વાલિટી આપણા જીવનમાંથી દૂર કરી શકીએ. અને જે વ્યક્તિ સમાનતા, ઇક્વાલિટી પોતાના જીવનમાં ઉતારી દે છે, તેના ગુણધર્મો ઉપર કામ કરે છે, તે વ્યક્તિ હંમેશા ચોક્કસ જ તેણે જે લક્ષ્ય ધાર્યા છે, જે સારા અને સાચા છે, ત્યાં સુધી તે આરામથી ધીરે ધીરે પહોંચી જાય છે. અને આ ઇક્વાલિટી, સમાનતા હંમેશા આપણને નમ્રતા શીખવે છે અને જીવનમાં આગળ વધારે છે. થેન્ક યુ.